વડોદરામાં ઢાઢર નદી બની છે ગાંડીતુર। ઢાઢરના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે। કરજણ અને પાદરા તાલુકાના ગામો એલર્ટ છે તો નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ। તાલુકાના સંભોઈ ગામે બ્રિજ ઉપર નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। લોકો જીવના જોખમે બ્રિજ પસાર કરતા નજરે પડ્યા છે। બ્રિજ ઉપરથી વહેતા પ્રવાહને લઈને વાહન વ્યવહાર બંધ થયો છે। કરજણ તાલુકાનો પાદરાને શહેરા સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે। તો ઢાઢર નદી ગાંડીતુર બની છે। અનેક વિસ્તારો છે કે જેમને એલર્ટ કરવામાં આવ્યા છે। સતત વરસાદ બાદ પરિસ્થિતિ અહીં આ પ્રકારની નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। સાથે જ ઢાઢર કાંઠાના ગામોને એલર્ટ કરવાની પણ નોબત આવી છે। બાદમાં જામ્યો વરસાદી માહોલ। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ। સેટેલાઇટ એસજી હાઈવે પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ। અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। ઉલ્લેખનીય છે કે સેટેલાઇટ એસજી હાઈવે પ્રહલાદનગર જેવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। તો જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી હતી, આજે અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદમાં ફરી એકવાર વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે અને હાલ હું દ્રશ્ય સીધા આપને બતાવીશ કે શહેરના અલગ અલગ વિસ્તારોને ખાસ કરીને એસજી હાઈવે વિસ્તાર છે, પશ્ચિમ વિસ્તાર છે, ત્યાં જે વરસાદ જે છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતું હતું અને ઉકળાટ જેવો માહોલ પણ જોવા મળતો હતો, પરંતુ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જે પ્રકારે હવામાન વિભાગે જે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે વરસી શકે છે અને સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી 7 દિવસ સુધી આ વરસાદની આગાહી રહેવાની છે અને ખાસ કરીને અમદાવાદ સહિત રાજ્યના સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ધમાકેદાર વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે। ત્યારે અત્યારે ધોધમાર વરસાદ જે અમદાવાદના ઇસ્કોન વિસ્તારમાં વરસી રહ્યો છે, અમદાવાદના એસજી હાઈવે પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં જે છે તે ઠંડક જોવા મળી રહી છે અને અત્યારે ધોધમાર વરસાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અત્યારે વરસી રહ્યો છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય કાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વલસાડ જિલ્લામાં સતત 3 દિવસથી વરસાદની હેલી યથાવત છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। જોકે રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સતત વરસાદના કારણે નદી નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસાદના કારણે કોલક નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે। મહત્વપૂર્ણ છે કે કોલક નદીમાં પાણીની ભરપૂર આવકના કારણે નીચાણવાળા વિસ્તારોમાં લો લેવલ કોઝવે અને નાના પુલ પર નદીના પાણી ફરી વળ્યા છે। તો આથી બંને તરફના ગામોનો સંપર્ક કપાયો। કપરાડાના બુરલા અને જીરવલ ગામ નજીકથી વહેતી કોલક નદીમાં પાણીની સતત આવક। દાહોદમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। સતત વરસાદને કારણે જિલ્લામાં આવેલ 6 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। સાથે જ નદી નાળાઓ પણ છલકાયા છે અને મુવાલિયા તળાવ પણ ઓવરફ્લો થવાને કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તળાવમાં પાણીની આવક વધી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં સુંદર દ્રશ્યો જોવા મળ્યા છે। તંત્રએ નાગરિકોને સલામતી રાખવા અનુરોધ પણ કર્યો છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી સતત વરસાદ જિલ્લામાં આજે પણ સવારથી વરસાદી માહોલ છે। નદી નાળા છે જે છલકાઈ રહ્યા છે। સતત વરસાદથી જિલ્લાના 6 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો મુવાલિયા તળાવ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ। હિંમતનગર શહેરમાં વરસાદ પડતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખાસ કરીને સહકારી જીન પાસેથી પસાર થતા કર્ણાવતી ટીબી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। હિંમતનગરમાં ધોધમાર વરસાદને લઈને વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ અવારનવાર સર્જાતી હતી। ત્યારે આ જે ટીપી રોડ છે, ટીપી રોડ ઉપર સહકારી જીન પાસેના જે ટીપી રોડ ઉપર આવેલી જે સોસાયટી છે, અહીંયાથી મિનિમમ 10 થી 15 જેટલી સોસાયટીનો જવાનો આ રસ્તો છે ટીપી રોડ, અને પણ વરસાદી પાણી ભરાયો જવાને લઈને વારંવાર આ જે મુશ્કેલીઓનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ જ્યારે પણ વરસાદી 1 ઇંચથી લઈને 1 ઇંચ જેટલો પણ વરસાદ ખાબકે છતાં પણ અહીંયા તો વરસાદી પાણી ભરાઈ જવાને લઈને મોટી સમસ્યાનો લોકોને સામનો કરવો પડતો હોય છે। જાણે કે અહીંયા એક
સરોવર બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો પણ જોઈ શકાય છે કે જે અલગ અલગ જે રસ્તાઓ છે કે સામેનો આ ટીપી રોડ છે તો બીજો ટીપી રોડ છે, એટલે બંને ટીપી રોડ ઉપર જે વરસાદી પાણી ભરાઈ જવાને લઈને એક સરોવર જેવું જ માહોલ જોવા મળતો હોય છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ જે પાલિકા દ્વારા જે નક્કર કામગીરી કરવામાં નથી આવતી તેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ જે તાત્કાલિક જે આ પાણી નિકાલની વ્યવસ્થા કરી છે તે વ્યવસ્થા થતી નથી. તેના કારણે સ્થાનિકો સહિત વિદ્યાર્થીઓ અને લોકોને પણ આ પાણીમાંથી પસાર થવું પડતું હતું. કેટલાક લોકોના વાહનો પણ બંધ પડી જતા હોય છે. આ ઉપરાંત વાહનોને પણ નુકસાન થતું હોય છે. ત્યારે પાલિકા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી તેવી હાલ તો સ્થાનિકોની માંગ ઉઠી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. સાબરકાંઠાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું છે. હનુમાન મંદિર એપ્રોચ રોડ, માતૃછાયા સોસાયટી પાસે, નાની ભાગોળ, સબજેલ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું છે. પ્રાંતિજના બાકરપુર, પિલુદ્રા, કમાલપુર, વડવાસા, પોગલું, પલાચડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પાણી. તો હવામાન વિભાગની આગાહી વચ્ચે ભારે વરસાદ. સાબરકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે. પ્રાંતિજ રસ્તાઓ પર ભરાયા છે વરસાદી પાણી. પ્રાંતિજના હનુમાન મંદિર અને એપ્રોચ રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. ખેડૂતોની ચિંતામાં વધારો. ખેતરોમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વડોદરામાં મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. પાદરાની મહીસાગરના નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ન્યૂઝ 18 ગુજરાતી પર મહીસાગરનો આકાશી નજારો. નદી વિસ્તારમાં આવેલ ખેતરો બેટમાં ફેરવાયા તો ગંભીરા બ્રિજ પાસે મહીસાગર નદીની ભયજનક સપાટી જોવા મળી રહી છે. તો પાદરાની મહીસાગરના આકાશી દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે. જે પ્રકારથી નદીનું રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે. નદીમાં પાણીની ભારે આવક, નજીકના ખેતરો પણ જળબંબાકાર. હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. હાર્દિક, જે પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં વરસાદ બાદ જોવા મળી રહી છે, પાદરાની મહીસાગર નદીના આકાશી દ્રશ્યોમાં પણ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? બિલકુલથી જો વડોદરા શહેર જિલ્લાની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી હવે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસી રહ્યો છે એના કારણે વડોદરા જિલ્લામાંથી પસાર થતી જેટલી પણ નદી છે તે પોતાની ભયજનક સપાટી વટાવીને વહી રહી છે. આ દ્રશ્યો જે છે ભયાવહ દ્રશ્યો કહી શકાય, કારણ કે મહીસાગર નદી જે છે તેને પોતાનું રૌદ્ર સ્વરૂપ જે છે તે ધારણ કરી લીધું છે. બીજી મહત્વની વાત કે પાદરા તાલુકાના જે છેવાડાના ગામડા હોય છે, નદી કિનારાના ગામડા હોય છે, તે સૌથી વધારે પ્રભાવિત થતા હોય છે. ખેડૂતોની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થઈ શકે છે, કારણ કે જ્યારે વરસાદ નહોતો ત્યારે ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોતા હતા. પરંતુ હવે જ્યારે નદીમાં નવા નીરની આવક થઈ રહી છે, નદીઓ બંને કાંઠે વહી રહી છે, ભયજનક સપાટીએ વહી રહી છે, ત્યારે ચોક્કસથી તમામ જે ખેતરો છે તે બેટમાં ફેરવાઈ ગયા છે. અને ગંભીરા બ્રિજ પાસેના પણ આ ડ્રોન ફૂટેજ જોઈ શકાય છે કે ડરાવનો નજારો હોય એ પ્રકારના દ્રશ્યો જે છે તે ગંભીરા બ્રિજ પાસે જોવા મળી રહ્યા છે.